નમસ્કાર મિત્રો, આજે ક્ષત્રિય ગુજરાત ફાઉન્ડેશન મહેસાણા જિલ્લાની અંદરમાં પેલોદરા ગામની અંદરમાં પરિવારની મુલાકાત લેવામાં આવી છે. મારા મહેસાણા જિલ્લા પ્રમુખ સાગર વિરમજી ત્યાં પરિવારની મનીષાબેને અમારે વાતચીત કરી હતી કે નિરાધાર વ્યક્તિ બધા છોકરાઓ છે ત્યાં અમે મુલાકાત લેવા આવ્યા છો. યથાશક્તિ પ્રમાણે અમારું ફાઉન્ડેશન કરિયાણાની કીટ આપે છે અને એમને જે પણ મદદ જોઈતી હોય આપણે ફાઉન્ડેશન તૈયાર છે. બરોબર, ચર્ચા વિચારણા એના માટે તમે બોલાયા. આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી દાદા વ્યક્તિને જણાવવા માંગીએ કે અમે આવ્યા છો. કાલ હું તો કહું મનીષાબેન તમે આવો આજે કાલે હું તો કહું બીજા 25 જણા તમને સહાય મળે એ અમે રાજી. બરોબર ને? શું નામ મનીષાબેનને કહેજો અમારા ક્ષત્રિય ગુજરાત ફાઉન્ડેશનને જોઈન કરજો. અમે કરિયાણું પૂરું કરશું અને દવાખાના મેડિકલો એ પણ તમને કોઈ તકલીફ પડે તો બી અમે સહાય કરશું. બીજું, પરિવારના છોકરાને તો આગળ ભણવા બેહારવાની તમારી ઈચ્છા ખરી તો આપણે ફાઉન્ડેશન એક્શન લઈએ. તમને સારી જગ્યાએ કદાચ આપણે આગળ વ્યવસ્થા કરીએ સંસ્થાની અંદરમાં તમારે ભણવાનું કશું જ નહીં. તમારે ખાવા પીવાનું રહેવાનું ભણવાનું કોઈ જાતની તમારે કોઈ બીજી તકલીફ જ નહીં. ઈચ્છા કરી એવી રીતના તમને અહીંથી બીજા મૂકવામાં આવે તો તમારે ત્યાં ખાવું રહેવું પીવું ભણવાનું. જે નિરાધાર બાળકો 4 છે, બેન મોટી છે. આજે અમારા મહેસાણા જિલ્લા પ્રમુખ અમારા વિરમજી ઠાકોર અને ક્ષત્રિય ગુજરાત ફાઉન્ડેશનના અધ્યક્ષ અમારા પ્રિન્સભાઈ દ્વારા આ પરિવારની મુલાકાત લેવામાં આવી છે. છોકરાને ભણવું છે પણ આર્થિક પરિસ્થિતિના કારણે ભણી શકતા નથી. તો તમામ સમાજને અને મિત્રોને વિનંતી કે આ પરિવારની તમારાથી બને એટલી મદદ કરવા વિનંતી. અને આ છોકરાઓનું ભવિષ્ય માટે જેને પણ જે દાન આપવું હોય એ આપી શકે છે. જય માતા.